આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય દી. કાશીના પંડિત આ વાતમાલી વાત મેં કાઢી. બહુ વિદ્વાન કાશીના પંડિત પોતે. જો સંતની વાત આલે છે, સંતના આશીર્વાદ માણસને કહેવા ગયો સાહેબ વિધાતાના લેખની માથે મેઘ મારી નાખે. આ એક શાસ્ત્રની વાત કરું છું, આ પુરાણની વાત કરું છું. આ વાત કોઈ દાખલો નથી. આ બધા બેઠા હોય ત્યાં અમારે શું બીજા દાખલા દેવા. સાધુડાના ખોળામાં બેહીને ક્યારેક આવું આળોટવાની મજા આવે. આવી વાત કરીએ તો બહુ મોટા વિદ્વાન અને કહેવા ગયો સાહેબ ઉંમર થઈ ગઈ બાપુ, સંતાન નહોતું. એના ગુરુના ચરણે ભલે છે પંડિત પણ ગુરુ પાસે ગયા અને ગુરુએ કીધું મહાદેવને યાદ કરીશ અને ભોળિયો જો પ્રસન્ન થઈ જાય એટલે તારો બેડો પાર થઈ જાય. તું જે માગી તને આપે. पंडित तो होता साहब याद है रुद्र शिवा तनुर घोरा पाप कासी नित्यान संवा संत मयागिरी संताभिषाक सिंह हर हर महादेव हर 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 महादेव हर 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 आज बोलियो ना टूंकમાં વાત કરું પ્રસન્ન થયા. માગી લે પંડિત શું આપું. ખ્યાપ તો અંતર્યામી છો, આપને મારે શું કહેવાનું. ના છતાં બોલ ને તું છે 2 મિનિટની વાત પણ છે જ આમ. એટલે મહાદેવે કીધું ના તું કે તું જે માગી આપું. એટલે ભગવાન મહાદેવે કીધું એટલે બોટાદના સિંગ વાળાએ 50 રૂપિયા અહીંયા એના ધંધામાં 10મો ભાગ આપ્યો છે તાળવીના ગળાથી વધાવો. અને આ બોટાદના સિંગ વાળા કાંઈ એવું ન હોય કે મારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં આવ્યા ન હોય પણ વધાવો તાળ્યું છે. ભાઈ ઓલી કર્યો ભાઈ ચા બરાબર આપજો બધાને. કોઈ હુઈ ગયો ને જગાડીને ચા પીને પાછા હુડાવી દેજો. આમ જો વચ્ચે બાપુ વાત કરી દઉં દેવજભાઈ, આ દુનિયામાં કોઈ માણસ હમણાં આવ્યો જ નથી. કાંઈક નું કાંઈક કામ લઈને આવ્યો. કોઈ ગેરેજ વાળું કામ કરીને આવ્યો, કોઈ પંચર કરવા આવ્યો છે, કોઈ પેટી વગાડવા આવ્યા છે, કોઈ મંજીરા વગાડવા આવ્યા છે, કોઈ આપણી કોડે તળેલા નાખવા આવ્યા છે, કોઈ માઇક વગાડવા આવ્યા છે, કોઈ વિડીયો કેમેરા લઈને આવ્યા છે. કાંઈક ના કાંઈક કામે ભગવાને આપ્યા છે. કોઈ ડોક્ટર બન્યા છે, કોઈ ઉદ્યોગપતિ બન્યા છે, કોઈ બિલ્ડર બન્યા છે. આ કોઈ જ્ઞાતિ નથી હો. કોઈ નેતા બન્યા છે, કોઈક સમાજ સેવા કરવા આવ્યા છે. અને હાવ અમથી અમથો કોઈક આવ્યો તમારે કહેવાનું કે આ ગામની અણી કાઢવા આવ્યો છે. કાંઈ ખાટું તો આવ્યો જ છે, અમથો તો આવ્યો જ નથી. ટૂંકી વાત આ પ્રસંગ મને બહુ ગમે છે એટલે ટૂંકી વાત લઈ લઉં સાહેબ. મહાદેવને કહે છે પ્રભુ આપ અંતર્યામી છો. ના પંડિત તમે માગો. તો માગું એટલું મારે દીકરો નથી, મારે સંતાન જોઈએ. એટલે ભોળાનાથે કીધું સપૂત આપું કપૂત આપું. મહાદેવ પોતે બોલ્યા કે બોલ પંડિત સપૂત આપું કપૂત આપું. મતલબ એટલો કે સપૂત છે એ ટૂંકું જીવશે પણ તને સુખ આપશે, અને કપૂત છે એ લાંબુ જીવશે અને તને દુઃખ આપશે. એટલે પંડિતે કીધું તો સપૂત જ આપો ને.
એટલે મહાદેવે કીધું જા તને દીકરાનું વરદાન આપ્યું, તારી ઘરે દીકરો થશે, સપૂત થશે અને 5 વર્ષ જીવશે. જો સુખે ઈચ્છું દુખે ઈચ્છું કે દીકરો થાય પણ 5 વર્ષ, પણ કાંઈ નહીં, મહાદેવે કીધું છે ને, મહાદેવ પર છોડો. હવે સાહેબ દીકરો 4 વર્ષનો થઈ ગયો એટલે આને તો હવે ખબર હતી કે હવે 1 વર્ષ જીવવાનો છે. પાછો એ સદગુરુના ચરણે જાય. પંડિત સદગુરુના ચરણે જઈને કીધું કે આપણા કહેવાથી મેં મહાદેવનું ભજન કર્યું, મહાદેવ પ્રસન્ન થયા, મને આ રીતે આ ઘટના ઘટી છે ને હવે 1 વર્ષ બાકી છે, મારે કરવું શું? 5 વર્ષ પછી તો હું સંતાન વગરનો થઈ જશે. કે હવે કોઈક સાધુને સેવી લે, હવે કોઈ સાધુડો આશીર્વાદ દઈ દે તો જ આમાં મેળ આવે, બાકી આમાં હવે મારો મેળ ના આવે. ભલા મને હું તને મહાદેવ સુધી શિવ સુધી પહોંચાડી શકું, પણ હવે જીવને કેમ અટકાવો? એ તો કોઈ સાધુડો જ આશીર્વાદ આપી શકે. હાલ કાશીના ઘાટ ઉપર દે પછી એને સદાવ્રત ખોલ નાખ્યું. પણ ઘટના એવી થઈ ગઈ સાહેબ, હવે તો જે આવે એમાં સાધુ જ દેખાય ને. ઈયળ ને પાખું આવી છે. પધારો મારા બાપ, પધારો. સંતો પ્રસાદ લ્યો, સંતો પ્રસાદ લ્યો. અને કેવલ 5 દિવસ બાકી અને સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા છે. અને સપ્ત ઋષિ આવીને ઉભા રહ્યા, ડોલો દંપતી પગે લાગ્યા અને જ્યાં બે એમ કેવાય પગે લાગી લીધા અને જ્યાં મેં કેવાય આશીર્વાદ દે છે. તપ દિન છોકરાને આગળ કર્યો, છોકરો જ્યાં પગે લાગ્યો, સપ્ત ઋષિના મોઢામાં શબ્દ નીકળી ગયા, આયુષ્માન ભવ. આયુષ્માન ભવ કીધું એટલે વચ્ચેથી માવતર નીકળી ગયા. સપ્તઋષિ કે કા બેટા કે તમે જાણો ને ભોળોનાથ જાણે. સપ્તઋષિને આણે આખી વાત કરી. મૂળ 5 દી મારા બાપ બાકી હતા અને હવે તમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આયુષ્માન ભવ, તો કાલ મારા ઋષિઓ ઉપર ભરોસો કોણ કરશે? ઓહ, તે તો પંડિત અમને હવે જે છે લાવો છોકરો મારી ભેગો. સાહેબ સપ્તઋષિ આ છોકરાને લઈ અને કહેવાય બ્રહ્માજીની પાસે, અને ભગવાન બ્રહ્માજીની સામે સપ્તઋષિ હાથ જોડીને કહે બ્રહ્માજીને પ્રણામ. સામે સપ્તઋષિ કહે, સપ્તઋષિને તો ન કહે આયુષ્માન ભવ, પણ બ્રહ્માજીએ કીધું સપ્તઋષિને પ્રણામ. છોકરાને આગળ કર્યો, છોકરો બ્રહ્માને પગે લાગ્યો એટલે બ્રહ્માએ કીધું આયુષ્માન ભવ. વૈશ્વાલે હાથ ઋષિ નીકળી ગયા કે તમે જાણો ને ભોળોનાથ જાણે. અત્યાર સુધી અમારી પરિસ્થિતિ ખરાબ નથી આવી એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. હવે તમે જાણો, મહાદેવ જાણે, તમે તો બધા એક ડિપાર્ટમેન્ટના માણસો છો. તમે સર્જન કરો, મહાદેવ વિસર્જન કરે. વિષ્ણુ પાલન પોષણ કરે છે કે પણ છે કે આ રીતનું હતું. હવે મૂળ તણદી છે. જય ગિરનારી સાહેબ, પધારો પધારો. વાહ વાહ વાહ, આ એ ખાખી છે. વાહ સાહેબ, પધારો પધારો. વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. નોકરી અમદાવાદ છે પણ આનો જો પ્રેમ સાહેબ, 10 વાગ્યા નીકળ્યા ને અત્યારે પહોંચ્યા ખરા. ધન્યવાદ. વાહ વાહ, જય ગિરનારી, જય ગિરનારી. વાહ સાહેબ. મેં સાહેબ હમણાં જ કીધું કે હવ ના ક્ષેત્રમાં હવ પોતાનું કઈક કામ કરે છે. આ પોલીસ છે ને એ સમાજ સુધારાનું જ કામ કરે છે, પણ એની કંઠી નોખી, તરફદાર ને મહાપુન. અને એક કહું ને, દરેક કોકનું કઈક સારું સારું કાર્ય કરવા આવે. અહીંયા અમારા ઓડિયોસમાં ભાઈ એક સંજય ભાઈ બેઠો છે દેથરિયા. ઉભો થાત મારો ભાઈ સંજય. ક્યાં છે સંજય? ક્યાં ગયો? સંજયભાઈ છેતરિયા, તાળીના ગળાથી વધાવો. સાહેબ દ્વારકાથી લઈ અને ઠેઠ દિલ્હી સુધી સાયકલ પ્રવાસ કર્યો એ માણસે. અને કેવલ ને કેવલ મારા ભારત વર્ષમાં ગૌ હત્યા બંધ થવી જોઈએ અને ખુદ મોદી સાહેબના હાથમાં આવેદન પત્ર માણસ લઈને આવ્યો છે. ધન્યવાદ મારા વાલા. ગઈકાલે સાહેબ આપણા ગૃહમંત્રી પ્રદીપસિંહભાઈને ત્યાં હું ગયો એના ખબર અંતર પૂછવા. એટલે પહોંચ્યા પછી માણસ એનો કાલનો જવાબ સાંભળજો કે માયાભાઈ સમય મળે ત્યાં સુધી ક્યાંક એવું તો મને ત્યાં કેવું કહેજો, ક્યાંક નજીક અવાય એવું હોય તો 2-5 કલાક કોઈક સંતોને સાંભળવા છે. સાહેબ આનાથી જેટલી શાંતિ મળે છે એટલી બીજેથી શાંતિ નથી મળતી.
એને તો બાપુનું જ કીધું, બાપુની કથા નજીક હોય તો મને કહેજો કે 2-5 કલાક સાંભળવા આવું છે. એવી ઘટનામાં હું પસાર થયો છું. અંતે તો સદગુરુ જ બાવડું પકડે. આ એક સાંભળી લો, આ ગુજરાતના ગૃહમંત્રીના શબ્દો કે અંતે તો સદગુરુ અને હારો મિત્ર જ કાયમ આવે છે સાહેબ. બ્રહ્માજીએ કીધું સપ્ત ઋષિ કે હવે હાલો, હું હારે હાલો, તમે હારે હાલો. કે ક્યાં? ક્યાં જેણે ઊભું કર્યું ત્યાં આવ્યા કૈલાસો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય. સપ્તઋષિ અને બ્રહ્માજી કૈલાસ આવ્યા. મહાદેવને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ બદનામૃત્યુ મોક્ષમામૃતામ. હર હર મહાદેવ હર. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ. મહાદેવ ત્રયનામ મહાદેવ. આન ભોળાનાથે કીધું, ઓ પધારો બ્રહ્માજી પધારો, વેલકમ ટુ કૈલાસ. બ્રહ્માજી આવ્યા. સપ્તઋષિ અને મહાદેવ વંદન કર્યા. હામાં 2 પ્રણામ કર્યા. ન્યાય ઓલા હાથ આ 8માં આ 9માં પૂર્ણાંક થયું. આ બધી હું પૂર્ણાંકની જ વાતો કરું છું, અધૂરી ક્યાંય નહીં. આંકડો 9નો. 7 ઋષિ, 8માં બ્રહ્મા, 9મો છોકરો. છોકરાને મોર કર્યો. છોકરો ભોળાનાથ બાપુને ઓલા બ્રહ્માએ કીધેલો, બોલે યરુડા પેલો બી તો નહીં પોગી જા ઠેઠ. એના ડંખના ઉતારવાનું તો ઇન્જેક્શન છે. માણસ કડી જાય એના ઇન્જેક્શન નથી. વાંધા એ છે. છોકરો ભોળાનાથના પગે લાગ્યો. ભોળાનાથના મોઢામાં શબ્દ નીકળે, આયુષ્માન ભવ. 8 વૈષ્માલ નીકળી ગયા કે તમારા કર્યા તમે ભોગવો. ભોળાનાથ કહેવાય આ શું આમ કેમ? કે જોવો પેલા કોણ છે? અમે હલવાણા છે અહીંયા આવ્યા. ભોળાનાથે જો કે આ તો પંડિતનો છોકરો. અને અમારે કહેવાય ગયું આયુષ્માન ભવ, તો મારા બાપ તારી સિવાય અમે જઈએ ક્યાં? ત્યારે કીધું બ્રહ્માજીને અને સપ્તઋષિને કે હવે તમે નીકળો. બ્રહ્માજી અને સપ્તઋષિ નીકળી ગયા. અને સાહેબ હવે છોકરા પાસે મૂળ 2 દિવસ સમજી જાય. અને ભગવાન ભોળોનાથ એમ કહે છે કે હવે મારા શિવલિંગ ઉપર તને બીલીપત્ર ચડાવતા આવડશે? કે હા, મળ ચડાવવા. આ ફોટો બધાએ જોયો છે. વાત હું પહેલી વાર કરું છું. એક નાનું બાળક શિવલિંગને બધ ભરીને ઊતું હોય છે. ચિત્ર જોયું છે બધાએ. મળ્યો ભગવાન મહાદેવને એમ કે ભાઈ પૂજા કરવા. એક બીલીપત્રમ શિવાર્પણ, એક બીલીપત્રમ શિવાર્પણ. શ્લોક તો ભૂલી ગયો. એક બીલીપત્રમ, કારણ કે ઝાઝા જેટલા સળે. એક બીલીપત્રમ શિવાર્પણ, એક બીલીપત્રમ શિવાર્પણ, એક બીલીપત્રમ શિવાર્પણ. અને જા બાપુ 5 વર્ષ પૂરા થયા. 2 દી માથે લઈ ગયા. હા, યમરાજાએ ગાળ્યો નાખ્યો. યમને જોયા, છોકરો રાડ નાખી ગયો. શિવલિંગને બધ ભરી ગયો. મહાદેવ તા તો વિકરાળ હાથમાં ત્રિશૂળ લઈને આવ્યો. મહાદેવ યમને કીધું મૂકી દે છોકરો. મારા ડિપાર્ટમેન્ટ નો માણસ થઈને મારા ઘર સુધી પહોંચો. પ્રોટોકોલ નું ભાન છે તને? હવે શિવ ત્રિશૂળ લઈ પછી તો જમનું જડબું ફાટી ગયું. મારા બાપ ગા કરતો નહીં. મારા બાપ. અને મહાદેવ અમે તમારા કીધા પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ નો આવી તો તમે ડિસમિસ કરો. તમે એ જાણે 5 વર્ષ આપેલા છે. આજે ના 5 વર્ષ પૂરા થયા. હું ના આવું તો શું કરું? મારી હાજરીમાં આવે છે તું? એ કોક એવો સદગુરુ ગોતી લેજો. જમની તાકાત નથી. જમનું જડબું ફાટી જાય. આની હાજરીમાં હું કેમ આવું ત્યાં? ખબર પ્રભુ 5 વર્ષ પૂરા થયા કે ના, એને 5 વર્ષ આપ્યા પણ મારા આપ્યા છે, મૃત્યુલોકના નહીં.
અહીંયા તમે અમને 5,000 રૂપિયા આપો અને અમે અમેરિકા જઈએ અને $5,000 આપે, તમે 5,000 કેમ ખપાવીએ કોઈને? યમરાજ પૂછે છે તમારા 5 વર્ષ એટલે કે સાંભળ્યા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એવા 4 યુગ પૂરા થાય, એવા 10 વાર યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દી થાય, અથવા તો એક બ્રહ્મા પૂરા થાય. એવા 10 બ્રહ્મા બદલે ત્યારે મારો એક દિવસ પૂરો થાય. એવા 10 બ્રહ્મા બદલી જાય ત્યારે મારો એક દિવસ પૂરો થાય. હવે એવા 5 વર્ષ મેં એને આપ્યા છે, કઈ રાખો કે ભાઈ અવડું મશીન તો હિસાબ કરવાનો મારી પાસે નથી. નીકળ સારી અજર અમર થાય. અને બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા. એ બાળક બીજું કોઈ નહોતું સાહેબ, એ ઋષિ માર્કંડ હતા. કહેવાનો અર્થ કે એક સંતના આશીર્વાદ મળી જાય તો મહાદેવને પણ તમારા રખોપા કરવા પડે, એના ચોપડાના સુધારા વધારા એને કરવા પડે. અને આપણને તો હવે સાધુડા હાવ સસ્તાઈમાં મળી જાય. સાધુને કાંઈક તો સાધુ મળે છે. તમે સાધુ જુઓ ને, ઈ જે હોય તે, તમે એના ઊંડાણમાં શું કામ જાઓ છો? અને એવી રીતે બાબરિયા ધારમાં જ્યાં સોમનાથ મહાદેવ બેઠો છે, અને આ ગામને લીધે કદાચ આખી બાબરિયા વાડ કહેવાની છે. મુખ તો આ બાબરિયા ધાર, અને જે ધાર ઉપર બેઠો બેઠો જોગીદાસ બાવલીઓ મહાદેવને કહેતો, મારા બાપ મારું ધ્યાન રાખજે. અને આપણે જો વીરતા પછી જ ભક્તિ શરૂ થાય. વીર રસ પૂરો થાય એટલે કરુણ રસ પેદા થાય. અને એને જેથી કરુણ રસ આજ ધારેલી ફૂટ્યો છે કે હવે કૈલાસ વાળો કાગડા, હવે કૈલાસે જ જવાય, હવે હેમાળે જ કરુણા ફૂટે એવું આ સ્થાન છે. એ સ્થાનના એક પૂજારી અને એનો પરિવાર બસ એ સમાધિ વાળા બાવલિયાને એટલું કહીએ, મારા બાપ અડધો રોટલો હશે ને તો ખાઈને હુઈ જાવ, પણ અમને અરસ પરસ પ્રેમ આપજે, અમે 18 વરણ એકથી જીવીએ અને તારું ભજન કરીએ, અમારે બીજું કાંઈ નથી જોતું. બસ એટલી જ ભગવાન શિવ પાસે અને સમાધિમાં બેઠેલા શિવા ભારતી બાપુને ચરણોમાં વંદન કરી મારી વાણીને વિનવું છું. અસ્તુ. જય શ્રી